ભુજ શહેરમાં શરૂ કરાયેલી ટ્રાફિક સિગ્નલને લીધે લોકો થઈ રહ્યા છે પરેશાન. તો અમુક લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ નથી હોતી તો ટ્રાફિક થતી જ નથી. ભુજ શહેરમાં હાલ થોડાક સમયથી ટ્રાફિક સિગ્નલની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જોવા જેવી વાત કદાચ આપને નાની લાગતી હશે, પરંતુ શહેરની આ ટ્રાફિક સિગ્નલની કામગીરી સવારના ભાગે કરવામાં આવતી હોવાથી અમુક કર્મચારી વર્ગ તેમજ ધંધાર્થી વર્ગને તકલીફ પડતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે અંતર્ગત ચાલતી આ કામગીરી સવારના ભાગે લોકોને 11 વાગ્યા આસપાસ ઓફિસ અથવા દુકાને પહોંચવાનું હોય છે, તેમજ અન્ય કોઈ પણ કામો માટે જવાનું હોય છે, ત્યારે શહેરમાં આ ટાઈમે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરી અને લોકોના સમયનો વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમુક જાગૃત નાગરિકોના મતે આ સિગ્નલ ચાલુ રહે તેવી માંગ છે, તો બીજી બાજુ આ સિગ્નલના કારણે લોકો પરેશાન થતા હોય છે તેવું લાગે છે, કારણ કે સિગ્નલ ચાલુ હોય છે અને પોલીસ પણ હાજર હોય છે, ત્યારે જ ભુજના હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, કલેક્ટર કચેરી રોડ અને મુન્દ્રા રોડ પર લાંબી કતારો લાગે છે અને જો સિગ્નલ ચાલુ ન હોય ત્યારે કતારો લાગતી જ નથી. તેમજ જો સિગ્નલની કામગીરીને બદલે જો તંત્ર દ્વારા વાહન પાર્કિંગ જે છે તેના પર ધ્યાન અપાય તો વધારે સારું રહે. અને બીજી બાજુ ભુજના જ્યુબિલી સર્કલ ટ્રાફિક સિગ્નલનો તો કોઈ મતલબ જ નથી તેવું પણ અમુક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે સાંકડા વિસ્તારમાં સિગ્નલ લગાડવાથી ક્યાંક ને ક્યાંક આ થયેલ ખર્ચ વ્યર્થ સમાન છે. તો ભુજ તંત્રના આયોજનમાં ક્યાંક ખામી હોય તેવું દર્શાઈ રહ્યું છે, કારણ કે ભુજના વીડી હાઈસ્કૂલ તેમજ હોસ્પિટલ રોડ પર વગર આયોજને આ સિગ્નલ પાછળ વ્યર્થ ખર્ચ થયો હોય તેવું લાગી રહ્યું છે અને પ્રજાના આપેલ પૈસાનો વેડફાટ થયો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.